જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા, કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। તો ભલા પત્રકાર ભાઈઓ, લોકશાહીને બચાવવા, લોકશાહીને ટકાવવા, લોકશાહીને જીવંત રાખવા, લોકોનો અવાજ કરવા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પોતાનું માથું સલામત રાખવા, સત્તાના તાપથી બચવા સ્વૈચ્છિક રીતે આ મિત્રો આ ગુજરાતની એ પરંપરા રહી છે કે ક્યારેય પણ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય પોલીસ કરતી નથી। એમ ચૂંટણીઓમાં ખેલદિલીથી ચૂંટણી લડવાની હોય, લોકો ઈચ્છે અને મત આપે ને ચૂંટાય અને સેવા કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો ધન સંગ્રહ કરવા માટે, લૂંટ ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી। જે લોકો અમને છોડીને ગયા છે એ લોકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે। કાનૂનને દબાવ કે પૂર્ણ કરવામાં આવ્યું નથી, અમે સ્વેચ્છાએ અમારી મરજીથી આવેલા છીએ કે અન્યાય સામે આપણે અંગ્રેજોની સામે પણ આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી વિચારધારાથી લડ્યા છે। આપણે એમના સામે પણ આપણી વિચારધારા ઝૂકી નહોતી, તો ભારતીય જનતા પાર્ટીને જે અત્યાચાર કરવા હોય તે કરે। કોંગ્રેસનો કાર્યકર્તા બબ્બર શેર બનીને લડશે। અપ્પા અમારી ઊંઘને એને દબાવે છે, એવું અપ્પા ઉડે છે, એને કેસ કરાવે છે કે મને કોઈક અપહરણ કરી ગયું છે। હું મારું કાંઈ અપહરણ કર્યું નથી, રાજી ખુશીથી આવેલો છું। એમને ખબર પડી ગઈ છે કે પગ નીચેથી ધરતી સરકી રહી છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટેની કોશિશ કરી। આ ઉમેદવારોએ આજે બહાર ગયા પછી અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના મિત્રો સામે ખુલ્લા દિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ કહ્યું કે અમે લોકશાહી બચાવવા માટે સ્વેચ્છાએ પોતાની રીતે માત્ર ને માત્ર ઉમેદવાર કોંગ્રેસના છીએ, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી એક તરફ આરોપ લગાવ્યો કે તેમના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરાયું, લોભ લાલચ અપાયું, પોલીસની ધમકી અપાઈ, તો હવે કોંગ્રેસે પણ છેલ્લા દિવસે, જે દિવસે ફોર્મ પરત ખેંચાવાનું હતું તે દિવસે મોટા ભાગના એ વડોદરા હોય, અમરેલી હોય, અનેક જગ્યાએ જે રીતે ફોર્મ ખેંચાવાની વાત આવી, એટલે કોંગ્રેસના લોકોએ જે રીતે ફોર્મ ખેંચે તેને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી છે। ખાસ કરીને શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે આ લોકશાહીની હત્યા છે। જો આવી રીતે જ ફોર્મ પરત ખેંચાવાનું હોય અને ભાજપે બિનહરીફ કરાવવાનું હોય તો પછી ચૂંટણીની જરૂર શું? સ્વાભાવિક છે, અમરેલીની વાત હોય, વડોદરાની વાત હોય, તમામ જગ્યાની વાત હોય, તેને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ અમરેલીથી લઈને વડોદરા સુધીના જે કોંગ્રેસના નેતાઓએ શું કીધું ને ખાસ કરીને શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ભાજપ ઉપર કેવા પ્રહારો કર્યા। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી લાલભા, જે એક મજબૂતીથી લોકસેવાનું કામ કરી રહ્યા છે, એને પોલીસ અત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે। શું કારણ છે? કોઈ બાબત નહીં, જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા, કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને લોકોમાં એક આક્રોશ છે, ત્યારે ન્યાયિક રીતે ચૂંટણી ન થાય એ માટે જે દબાણો, ધમકીઓ અને હલકી રાજનીતિ ચાલતી હતી, ત્યારે ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચાય નહીં ત્યાં સુધી બહાર જવાનું નક્કી કર્યું। આ ઉમેદવારોએ આજે બહાર ગયા પછી અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના મિત્રો સામે ખુલ્લા દિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ કહ્યું કે અમે લોકશાહી બચાવવા માટે સ્વેચ્છાએ પોતાની રીતે માત્ર ને માત્ર ઉમેદવાર કોંગ્રેસના છીએ, ત્યારે ઉમેદવારી પાછું ખેંચાવવા માટે કોઈ ત્રાસ ના આપે
એટલે મેં બહાર આવ્યા છીએ એમ કહ્યું. આમ છતાં એવો આક્ષેપ કે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અપહરણ કરી ગયા છે અને એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. હું માનું છું કે પોલીસ એ પ્રજાના સેવક છે. પોલીસ આ ગુજરાતની એ પરંપરા રહી છે કે ક્યારેય પણ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય પોલીસ કરતી નથી. ત્યારે હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આ વાત કોઈ રીતે ચાલી ન શકે. ભૂતકાળમાં પણ કેટલાક લોકોએ ભાજપના ઇશારે પોલીસ અધિકારીઓએ અપકૃત્યો કર્યા હતા અને એમની ખરાબ હાલત થઈ હતી. હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે. લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ છે. જેમ ધર્મશાસ્ત્રમાં આપણે યજ્ઞ યોજીએ તો એમાં આહુતિ આપી શકાય, એમાં એ હવનમાં હાડકા ન નાખી શકાય. એમ ચૂંટણીઓમાં ખેલદિલીથી ચૂંટણી લડવાની હોય. લોકો ઈચ્છે અને મત આપે ને ચૂંટાય અને સેવા કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો ધન સંગ્રહ કરવા માટે, લૂંટ ચલાવવા માટે, જાણે લોકશાહીમાં પોતાનો માત્ર ને માત્ર એકાધિકાર હોય એ રીતે સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના, મિનિસ્ટરો ભારતીય જનતા પાર્ટીના કાયદો તોડવાનું કહે. કેટલા અંશે આ છે? અરે હું પણ સરકારમાં મિનિસ્ટર હતો. બતાવે એક દાખલો કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય. ચૂંટણીઓ અમારા સમયમાં પણ યોજાતી હતી, પરંતુ ક્યારેય તંત્રનો દુરુપયોગ નહીં. પૈસાનો દુરુપયોગ કરીને, કોથળાઓ ખોલીને ભ્રષ્ટાચારના નાણાં ચૂંટણી જીતવા માટે વાપરવાનો આ આપણા ગુજરાતના સંસ્કાર કે પરંપરા નથી. હું મારી વહાલા ગુજરાતના મતદાતાઓને પણ જરૂર વિનંતી કરીશ કે આ લોકશાહીને કલંકિત કરતી પરિસ્થિતિ સામે જે સુજ્ઞજનો છે, જાગૃત મતદાતાઓ છે, એ પણ જરૂર આની નોંધ લે અને ભારતીય જનતા પાર્ટીને આનો સબક શીખવાડે. હું મારી આ વિડીયોની સાથે જે ઉમેદવારોએ આજે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભાવનગરના, કે અમે અમારી રીતે આવ્યા છીએ, ખુલ્લા દિલે પ્રેસના મિત્રો સાથે વાત કરે છે, ત્યાં કોઈ એમને અપહરણની વાત નથી. તો પછી ખોટી ફરિયાદ અથવા કુટુંબના સભ્યોને ગેરમાર્ગે દોરીને કે તમારા ઘરનાને ઉઠાવી ગયા છે, આપો ફરિયાદ, અને પછી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જવાના, આ ન ચાલે. હું તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે અન્યાય સામે આપણે અંગ્રેજોની સામે પણ આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી વિચારધારાથી લડ્યા છે. આપણે એમના સામે પણ આપણી વિચારધારા ઝૂકી નહોતી. તો ભારતીય જનતા પાર્ટીને જે અત્યાચાર કરવા હોય તે કરે. કોંગ્રેસનો કાર્યકર્તા બબ્બર શેર બનીને લડશે. જનતાને પણ, મારા વહાલા મતદાતાઓને પણ વિનંતી કરું છું, ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવા અન્યાય માટે કોંગ્રેસનો કાર્યકર્તા લડવા નીકળે એને પૂરો સહયોગ આપજો. અને કાર્યકર્તા મિત્રો પણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને પોલીસ સ્ટેશન લઈ ગયા હોય તો ત્યાં હાજર થઈને કોઈ અન્યાય હોય એની સામે ગાંધી ચિંધ્યા રાહે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે, એ વાત યાદ રાખજો. સ્વાગત કરું છું. વાલા પત્રકાર ભાઈઓ, ભાવનગર મહાનગરપાલિકામાં ગ્રામ સ્વરાજનો જંગ છેડાનો છે. લોકશાહીને બચાવવા માટે મુઠ્ઠીભર યોદ્ધાઓ કોંગ્રેસ પક્ષના વિચાર સૌને સાથે લઈ સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે ક્યાંય સત્તામાં બેઠેલા લોકો રોકવાનો પ્રયાસ કરે, દબાવવાનો પ્રયાસ કરે, ધમકાવવાનો પ્રયાસ કરે, ક્યાંય શરમાવવાનો પ્રયાસ કરે તો એ દાગ, ધમકી અને પ્રલોભનોથી ઉપર ઉઠી મુઠ્ઠી ઉચેરા બાણની તરીકે લોકશાહીને જીવંત રાખવા માટે મારી રણચંડી સમાન બહેનો એ પ્રજા માટે લડવાના દ્રઢ સંકલ્પથી આગળ વધી રહી છે. સ્વૈચ્છિક રીતે લોકશાહીને બચાવવા માટે પોતાનું માથું સલામત રાખવા ક્યાંય દાબ દબાવથી ઉપર ઉઠી અને ફરવા માટે આવ્યા હતા. આજે અમરેલીના આંગણે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં ચા પાણી કરવા આવ્યા છે. તો આ બધા પત્રકાર ભાઈઓને વિનંતી કરું છું કે ઓળખાણ અપાવું છું. મારી બેન, શું નામ બેન? આરસી
બેન કુકડિયા અમારી વચ્ચે ઉપસ્થિત છે. ભાવનગર મહાનગરપાલિકામાં તમે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. વોર્ડ નંબર 10 માંથી ફોર્મ ભર્યું છે. એમના માતાશ્રી પણ બેન માની સાથે છે. મારા ભાઈ ભરતભાઈ રમેશભાઈ કાંબળ તેઓ પણ ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ વતી લોકશાહીને બચાવવા માટે મજબૂત સિપાહી તરીકે જનતાનો અવાજ બનવા થનગની રહ્યા છે અને લોકશાહીને બચાવવા માટે થઈને સ્વૈચ્છિક રીતે પોતાને સલામત રાખવા આ અમરેલીના આંગણે મહેમાન થયા છે. મારા બેન મારું નામ કૃતિબેન વિવેકભાઈ સંઘવી છે. વડવા માંથી વોર્ડ નંબર 8 માંથી ઉભી રહેલી છું અને હું સ્વેચ્છાએ અહીંયા આવેલી છું. મારું નામ સોનલ બેન નંદનભાઈ પટેલ છે. મેં વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી કરી છે અને હું મારી સ્વેચ્છાએ કોંગ્રેસના કાર્યકર અને સિપાહી અને અમારી સ્વેચ્છાએ આજે અમરેલીનો મહેમાન તો ભલા પત્રકાર ભાઈઓ, લોકશાહીને બચાવવા, લોકશાહીને ટકાવવા, લોકશાહીને જીવંત રાખવા, લોકોનો અવાજ બનવા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પોતાનું માથું સલામત રાખવા, સત્તાના તાપથી બચવા સ્વૈચ્છિક રીતે આ મિત્રો આજ બહાર નીકળ્યા હતા અને અમરેલીના આંગણે મહેમાન થયા છે. ત્યારે અમરેલી જિલ્લાના આગેવાન કાર્યકર્તા તરીકે હૃદયથી સ્વાગત કરું છું. આપ મિત્રોને વિનંતી કરું છું કે આપ આ બધા જ મિત્રો જે સ્વૈચ્છિક રીતે અમરેલીના આંગણે આવ્યા છે તમે એનો સીધો સવાલ કરી અને સત્ય લોકો સુધી પહોંચાડો એ મારી વિનંતી. શું તમારું નામ છે? મારું નામ કૃતિબેન વિવેકભાઈ સંઘવી છે. હું વોર્ડ નંબર 8 વડવા માંથી ઊભી રહેલી છું. હું મારી સ્વેચ્છાએ અહીંયા આવેલી છું અને હું લોકોને અત્યારે જાણ કરું છું કે મને કોઈ પણ જાતનો કોઈનો પણ દબાવ નથી. ક્યાંથી ઉમેદવારી નોંધાવી છે? ક્યાં ભાવનગર અમરેલી ભાવનગર વડવા વોર્ડ બૂથ નંબર 8 એનો ઉમેદવાર છું. મારું નામ કાંબળ ભરત રમેશભાઈ અને હું હાથ જ તે અમરેલી આવ્યો છું. કોઈ મને પરાણે લાવ્યું નથી. મારી ઈચ્છાથી જ આવેલો છું. કંઈક વાત એવી પણ ક્યાંક સાંભળવા મળી છે તમે કંઈક અપહરણ કરીને ના એ હાવ ખોટી વાત છે. હું જાતે જ આવેલો છું. કોણ કોણ તમે આવ્યા છો અહીંયા? હું છું, પછી અમારી આ બેન પેલા છે, આ બેન છે, અતુલજી છે, બધા જાતે જ આવેલા છે. શું અફવા ઉડી છે? અફવા શું ઉડી છે? અફવા અમારી ઊંઘને એને દબાવે છે એવું અફવા ઉડે છે કે એને કેસ કરાવે છે કે મને કોઈક અપહરણ કરી ગયું છે. હું મારું કાંઈ અપહરણ થયું નથી. રાજી ખુશીથી આવેલો છું. તમે ક્યાં ગામથી ઉમેદવારી નોંધાવી છે અને તમે અમરેલી મારું નામ આંચી કુકડિયા છે. હું ભાવનગર વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી છે. કંઈક અફવાઓ ઉડી છે કે અપહરણ થયું છે. આ શું છે? આખી સત્ય આખી વાત કરો. ના, કોઈ પણ પ્રકારનો અમને દબાવ કે અપહરણ કરવામાં આવ્યું નથી. અમે સ્વેચ્છાએ અમારી મરજીથી આવેલા છીએ. એમને ખબર પડી ગઈ છે કે પગ નીચેથી ધરતી સરકી રહી છે. વડોદરા મહાનગરપાલિકા આપણે ગુમાવી રહ્યા છે અને એટલા માટે એમણે સતત 2 દિવસથી બધા જ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટેની કોશિશ કરી. કમનસીબે અમારા 2 ઉમેદવાર જે દલસુખભાઈ પ્રજાપતિના સમાજના છે અને દલસુખભાઈ પ્રજાપતિના મહેનતના કારણે એમના સમાજનું દબાણ લાવી, પોલીસ ડિપાર્ટમેન્ટનું દબાણ લાવીને એ અમારા કનુભાઈ પ્રજાપતિ હોય કે ભૂમિબેન પ્રજાપતિ હોય, આ બંને પ્રજાપતિ દીકરી અને ભાઈને એમણે ફોર્મ પાછા ખેંચાયા છે. હું માનું છું કે હવે કોંગ્રેસ જે પ્રમાણે કોંગ્રેસના કાર્યકર્તાઓ બી તમે જોયું હશે ત્યાં વિરોધ કર્યો. આ કોંગ્રેસના લોકોએ એમને સાબિત કરીને બતાવ્યું કે તમારો આ પ્રયત્ન જે છે એ પ્રયત્ન તમે કદાચ ફોર્મ પાછું ખેંચવા માટે સફળ કર્યો છે, પરંતુ આ તમારો પ્રયત્ન હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મહાનગરપાલિકામાં બચાવી નહીં શકો. તમે કદાચ તમારા 2 ઉમેદવારોની બિનહરીફ કર્યા હશે, પરંતુ મહાનગરપાલિકા હવે તમે ગુમાવી દીધી છે. એ વાત ચોક્કસ નક્કી છે. એનાથી વધારે ગંભીરતા તે બાબતની છે. નવાઈ એ બાબતની લાગે છે કે 2 નંબરના વોર્ડમાં જ્યારે ભૂમિબેન અંદર જાય છે ત્યારે એની જોડે ભાજપના માજી કોર્પોરેટર, ભાજપના આગેવાનો જોડે જાય છે. એનાથી આગળ વિશેષ કે ભૂમિબેન પાસે ફોર્મ હતું નહીં,
તો ફોર્મ લઈને એ તમે દેખાવ તો એનો વિડીયો પણ બહાર પડ્યો છે કે આરઓ પોતે ફોર્મ ભરીને ભૂમિબેનની સહી કરાવે છે. આવી કમનસીબ ઘટના મારી દ્રષ્ટિથી કોઈ ના આવી શકે. મેં માન્ય ચૂંટણી કમિશનર શ્રી મુરલીકૃષ્ણજીને પણ કીધું છે, આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ મેં આ વાતની રજૂઆત કરી છે. અને એનાથી આગળ સ્વાભાવિક છે કે બહાર આ જે પ્રક્રિયા થઈ એનાથી કોંગ્રેસના એક પણ આગેવાન અંદર ના જવા દીધો કે રજૂઆત ના કરવા દીધી. અને બહાર કોંગ્રેસના આગેવાનોએ જયારે એની રજૂઆત કરવા ગયા ત્યારે એ લોકોએ ઝપાઝપી કરી અને એના કારણે પોલીસ વચ્ચે પડીને પોલીસે પણ કોંગ્રેસના કાર્યકર્તાને માર્યા, એમની ધરપકડ કરી અને છેલ્લે અલ્ટિમેટલી ઋત્વિજભાઈ આ પોલીસ સ્ટેશનમાંથી અને મારે પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આવ્યા છે. એટલે હું સમજુ છું કે આ ઘટના ફક્ત અહીંયા નહીં, તમે કદાચ જોયું હશે કે વડોદરા જિલ્લામાં પણ આ પ્રમાણેની ઘટના કરી. અત્યાર સુધી પોતાને બાહુબલી માનતા હતા એવા સ્વાભાવિક ધારાસભ્ય શ્રીને પણ ત્યાંના અમારા લોકલ પ્રમુખે એમને રોકવા પ્રયત્ન કર્યો. પહેલી વખત કોઈ કે કાર્યકર્તા હોય, હું માનું છું કે આખા ગુજરાતની અંદર, હમણાં જ મારી પાસે એક માહિતી આવી છે તે પ્રમાણે અમારે ત્યાં દસકોઈની અંદર પણ એક ઉમેદવાર પોતે નતા, એના ટેકેદાર પણ નતા, છતાં પણ એનું ફોર્મ બાજુ ખેંચાય. આ બધી કમનસીબ ઘટનાઓ મને લાગે છે કે લોકશાહીનું જે પ્રમાણે ખૂન થઈ રહ્યું છે. પરંતુ હું વિશ્વાસ સાથે પૂછું, ગુજરાતની પ્રજા બહુ શાણી છે. ગુજરાતની પ્રજાએ આ વખતે નિર્ધાર કર્યો છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આ હવાતિયા મારી રહી છે કે આ વખતે સમગ્ર ગુજરાતમાં એ મહાનગરપાલિકા હોય, એ જિલ્લા પંચાયતો હોય, એ નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય, આ બધી જ ચૂંટણીમાં એમને પરિણામની ખબર પડશે. કારણ કે બધાએ ખાડા જોયા છે, બધા મોંઘવારી જોઈ રહી છે, બધા બેરોજગારી જોઈ રહ્યા છે, પેપર ફૂટે છે, પુલ તૂટે છે, ટાંકી તૂટે છે. આ બધી જ વાત, ભ્રષ્ટાચારની વાત ખુલ્લે આમ 300 રૂપિયાની સીટી 3200 રૂપિયામાં તમારા વડોદરામાં લેવાય છે. આજે બધાને જ ખબર છે કે જે કક્ષાએ ભ્રષ્ટાચાર પહોંચ્યો છે સમગ્ર ગુજરાતની અંદર 40% તો કોઈ પણ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર હોય કે એને 40% પોતાના કામની અંદરથી એ ખર્ચવા ભ્રષ્ટાચાર માટે પડતા હોય છે. એવા સંજોગોમાં હું માનું છું કે હવે પ્રજા નમાલી નથી, ચોક્કસ પ્રજા નિર્ધાર કરીને બેઠી છે અને આ નિર્ધાર પણ એમના આઈબી રિપોર્ટમાં એમની પાસે આવી ગયો છે. એટલા માટે ફોર્મો પાછા ખેંચવા માટે પ્રયત્ન થયા છે. વાત એવી આવી છે કે તમે જે ઉમેદવારો પસંદ કર્યા હતા એ ઉમેદવારો એવા પસંદ કર્યા હતા કે જે પોતાની હાર પારખી ગયા અને એ લોકોએ ફોર્મ પાછું ખેંચ્યું, એવો આક્ષેપ ભાજપનો છે. તમે ક્યાં ઉમેદવારની ઓળખ કરવામાં સાફ થઈ ગયા અને એમાં ભૂમિબેન ભાજપનો કેસ પણ ધારણ કરી દીધો છે. તમે તમારી તમને ઉમેદવારો નહોતા મળતા એટલે જે મળે એનો ઉમેદવાર લઈ લીધા એવી વાત છે. જો ભાઈ, અમારે ત્યાં ઉમેદવારની આ વખતે લાઈન હતી, એવા સંજોગો કોઈ નતા કે તમને ઉમેદવાર નતા મળ્યા. અને બીજી વસ્તુ તમને કહું, જો ભૂમિબેને તમે કેસ ધારણ કરાવડાવો પડ્યો છે, કમ્પલસન થયું છે. તમે જોઈ શકો છો કે બિચારી છોકરી ત્યાં રોતી હતી, એના માથા ઉપર હાથ મૂકતો વિડીયો તમે જોયો હશે કોર્પોરેટરનો, એને સાંત્વનતા આપી રહ્યા છે, તું ચિંતા ના કર અમે બેઠા છે. તમે આજે પણ વિડીયો બધાની વચ્ચે છે. એટલે એવું ના સમજતા કે આ વખતે કોંગ્રેસે ક્યાંય ઉમેદવાર શોધવા જો પડ્યું છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોની લાઈન હતી, અમારે પસંદગી કરવી હતી. અમે બધા જ પાસા જોઈને તમને બધાને સ્વાભાવિક છે કે ભૂમિબેનની પસંદગી કેમ થઈ. પ્રજાપતિ સમાજના મતો ત્યાં વધારે છે અને એ દીકરી અને એના આગેવાનો અમારી પાસે આવ્યા હતા કે અમારામાંથી એક ભાઈ ત્યાં પ્રજાપતિ સમાજનો લડી રહ્યો છે, તમે અમને ટિકિટ આપો. અને અમે એમને ટિકિટ આપી છે. કનુભાઈ પ્રજાપતિ પોતે તો મારી પાસે એવું કીધું કે મેં મારા સ્વામીજીનો, મારા ગુરુજીનો પાસે મેં યાજ્ઞા લઈ લીધી છે, મેં મારા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એટલા માટે જ મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આવું જયારે મેન્ડેટ હું આપતો હતો મારી હાજરીમાં એક કનુભાઈએ આ રીતની વાત કરી છે. ત્યાર પછી કનુભાઈને ખબર પડી કે આ લોકો એમની પર દબાણ લાવી રહ્યા છે, એટલા માટે કનુભાઈ એમના કપડા લીધા વગર અમને કીધું અમને અહીંથી લઈ જાઓ, તો જેથી કરીને આ લોકો દબાણ ના કરે. એમના ભત્રીજા અને એમના દીકરા ઉપર દબાણ લાવીને એમને કોઈ પણ કે અમે આપઘાત કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, ધમકીઓ. અને એક બાજુ બ્રાઇબ, પૈસા તો દર્શકભાઈ પાસે છે, બધાને ખબર જ છે. એમના બધા કેસોની વાતો નથી કરવી આપણે, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું એમાં એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા અને લાલચ આપવામાં આવી અને એના કારણે એ પાછા આવ્યા
અમારા પ્રમુખ તેને એમના વોર્ડના ચાવડા સાહેબ એમની જોડે હતા, છતાં ચાવડા સાહેબને અમિતનગર ઉતારીને એમનો ભત્રીજો એમને લઈને ભાગી ગયો અને આજે એમનું ફોર્મ પાછું ખેંચવા માટે લઈને આવ્યો. ભાજપના કોઈ નેતા નતા લઈ ગયા, અમને કોંગ્રેસ જ લઈ ગયું હતું ક્યાં પ્રદેશમાં. કયા પ્રદેશમાં? કનુભાઈને કોણ લઈ ગયું હતું? તમે લઈ ગયા હતા? કોંગ્રેસ લઈ ગયું કે ભાજપ લઈ ગયું? અરે કનુભાઈએ જાતે જ કીધું કે મને અહીંથી લઈ જાઓ, ઓકે. મને અહીંથી બહાર લઈ જાઓ. એટલે અમે એમની સાથે અમારા ચાવડા પ્રમુખશ્રીને મોકલ્યા કે ભાઈ તમે જોડે જાઓ અને એમની વાત સાચી છે. અત્યારે જે પ્રમાણેનું બેસે, અરે હું તો કહું છું બીજા એમને જે ઉમેદવારો અમારા 3-4 ઉમેદવારો એવા હતા કે જે લોકોને બીક લાગતી હતી એ બિચારા બહાર જઈને હમણાં 4 વાગે પાછા આવ્યા છે. કોણે? કનુભાઈ તમે કેમ છોડ્યા? અરે કનુભાઈએ ને આ લોકોએ એટલું બધું દબાણ કર્યું કે મારે આપઘાત કરવો પડશે એટલે મને વાત કરાવડાવો. એમને લોકેશન પોલીસના માધ્યમ દ્વારા લીધું અને લોકેશનથી એમનો ભત્રીજો એક બાજુ વાત કરે ને બીજી બાજુ એમનો ભત્રીજો ને બધા ત્યાં પહોંચ્યા, અમિતનગર સુધી લાયા એમને અને એમને સુસાઇડ કરવાની આ લોકોએ ધમકી આપી એમને દીકરાને, એમના મિસિસે. એટલે બિચારા પાછા આવ્યા અને એ પણ પછી પોતે વાતમાં આવી ગયા કારણ કે ખબર પડી ગઈ કે જે પણ સ્થિતિ, લાલચ, બાકીનું બધું જે હતું એ બધું પરિપૂર્ણ એમના આગેવાન થ્રુ કે સમાજ થ્રુ થઈ ગયું હતું. જો કનુભાઈ માટે આજે કશું જ ના કહેવાય. તમને ખબર જે પરિસ્થિતિમાં જો કનુભાઈ કોંગ્રેસમાં જવાના હોત તો ફોર્મ પાછું ના ખેંચ્યું હોત. એટલે હું હવે કનુભાઈને કોંગ્રેસમાં માનતો જ નથી. જ્યારે ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છો ત્યારે બીજી તરફ પૂર્વ નેતા કોંગ્રેસના અનુજ પટેલનું નામ પણ ચર્ચામાં છે કે એમને આખું આ ષડયંત્ર રચ્યું છે. એ તપાસનો વિષય છે, કોઈ કહે અને અમે માની લઈએ. અનુજ પટેલ સાથે કોઈ ફાર્મ હાઉસ પર મીટિંગ કરી એ પણ ચર્ચા છે. તમારી માહિતી તમે આપી, તમારો આભાર. તો અમે એની પણ તપાસ કરાવી લઈશું અને જ્યારે સમય આવશે ત્યારે એના માટે પણ પગલાં લઈશું. આભાર તમારો, તમે આ માહિતી અમને આપી. કાયદાકીય પ્રક્રિયા શું રહેશે કોંગ્રેસની આવે? જો કાયદાકીય પ્રક્રિયાની અંદર મેં સવારથી અમને જેવી ખબર પડી કે આ લોકો લઈ ગયા છે, મેં ઇલેક્શન કમિશનરશ્રીને વ્યક્તિગત રીતે વાત કરી હતી, મુરલીકૃષ્ણજીને પણ વાત કરી હતી, મેં આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ આ રીતની વાત કરી હતી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકશાહી બચાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમારે પ્રયત્ન, તમારો પ્રિવેન્શન એક્ટ પ્રમાણે તમારે આ લોકોને બચાવવા માટેનો કોશિશ કરવી જોઈએ. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ પણ કદાચ બચાવી શક્યા નથી. અને છેલ્લે તો જે પ્રમાણે ભૂમિબેનનું ફોર્મ ભરતા એમના આરો દેખાય છે અને ભૂમિબેનની સામે સહી કરીને બતાવતા દેખાય છે, એમના કોર્પોરેટર બાજુમાં સાંત્વના આપતા બતાય છે, એમના આગેવાનો એમની આજુબાજુ દેખાય છે, એ પ્રમાણે બહુ સ્વયં સ્પષ્ટ થાય છે કે આ લોકશાહી બચી જ નથી. તમને પાર્ટી કે 2-3 દિવસ પહેલા કીધું કે ઉમેદવારી આજે તો મની પાવર, મસલ પાવર ત્યાં લોકો દબાઈ જતો તો પાર્ટીને હવે તમે રહ્યા છે એ લોકો કેવી જાતો છો તમે? હવે તમને પ્રજા બતાવશે, પરિણામ પ્રજા આપે છે, અમારે નથી આચરવાના. અને તમને 26મી તારીખે ચૂંટણી પત્યા પછી 28મી પરિણામમાં દેખાશે અને 28નું પરિણામ શું નિશ્ચિત છે કે કોંગ્રેસ તરફી છે. એટલા માટે જ આ કામગીરી એમણે કરી છે. એમને બીક લાગી ગઈ છે કારણ કે એમના પોતાના આગેવાનોને, એમના કાર્યકર્તાઓને સાચવી શક્યા નથી. એક જગ્યાએ લોકો નારાજ છે. વિમલભાઈ, કોંગ્રેસના હવે 74 ઉમેદવારો ઇન્ટેક્ટ છે, કોઈ નિષ્ક્રિય નહીં થાય? હમણાં લિસ્ટ આવે એટલે તમને ખબર પડશે. નિષ્ક્રિય થવાની ક્યાં વાત છે? અને અમે તો કનુભાઈને કીધું હતું કે કનુભાઈ તમને બીક લાગતી હોય તો તમે બહાર ના નીકળતા, તમને જીતાડવાની જવાબદારી અમારી છે. તમે પ્રચાર ના કરતા પણ ફોર્મ પાછું ના કહેતા, ચિંતા ના કરો. પરંતુ હવે એમાં જ્યાં તમે બધા ઓળખો છો દલસુખભાઈને, શું કર્યું હોય શું ના કર્યું હોય. વિમલભાઈ, રણોલી બેઠક પર કોંગ્રેસના હાથમાં કોંગ્રેસના ઉમેદવારને લીધે બિહારી થઈ છે, શું કહી શકો તમે? જો આમાં એવું છે, મેં તમને કીધું ને, આજે રણોલી નહીં આખા ગુજરાતમાં અનેકવિધ બેઠકો, એ મેં તમને દાખલામાં 10 કોઈનો દાખલો ના આપ્યો, ઉમેદવાર નથી, એનો ટેકેદાર નથી, છતાં પણ ત્યાં આગળ એનું ફોર્મ પાછું ખેંચે એની જાહેરાત થઈ જાય. અરે આવું તો કોઈ તમે સાંભળ્યું છે ખરું? એટલે આની કોઈ ચર્ચા જ ના હોય. હવે જે સ્થિતિ છે સ્થિતિની અંદર અમે ચૂંટણી લડવાના અને ચૂંટણી જીતવાના. વિમલભાઈ, પાર્ટી આજે ઉમેદવારો છે તેની સુરક્ષામાં ક્યાં ચૂકી ગઈ એવું લાગે છે? ક્યાં સુરક્ષા ચૂકી ગઈ? મને સમજાવો કરો તમે. તમને આમાં સુરક્ષા અને બીજું, અરે યાર, લોકશાહીની અંદર આવી બધી સુરક્ષાઓ કરવી એ કે યોગ્ય છે? તમે બી આ વાત કરજો એ મારા દ્રષ્ટિથી યોગ્ય નથી. એમાં સુરક્ષા શું કરવાની? હું ઉમેદવારી મારું ફોર્મ ભરું છું ત્યારે હું સોગંદ લઉં છું અને સોગંદ લઈને હું ફોર્મ ભરી દઉં છું. એમાં ક્યાંની રક્ષા કરવાની? 2 દિવસ પહેલા ખબર હતી તો તમારે તમે 10 જણને કાલે સલામત જગ્યાએ ખસેડ્યા તો પહેલેથી જ બધાને ખસેડી દીધા, તમને ખબર પડી? જે લોકોએ પોતાની રીતે માગણી કરી એની વ્યવસ્થા અમે ગોઠવી છે. અમે કોઈને સ્પેસિફિકલી કીધું નથી
કે તમે આવો, આપણે બધા ભેગા રહીએ, તમને ફાર્મમાં રહી જઈએ, જ્યાં સુધી ત્યાં 3 વાગે નહીં ત્યાં સુધી અમારી જોડે રહેવાનું. આવું એક પણ જણને કીધું નથી. જે મિત્રોને લાગ્યું કે અમારી પર દબાણ થઈ રહ્યું છે, અમારી પર વધારે પડતું પ્રેશર કરી રહ્યા છે, એ બધા જ મિત્રોએ આ અમારા પટેલ બેઠા છે, આ પટેલને પૂછો કેટલું દબાણ એમના વૈવાહિક પક્ષમાંથી, પટેલ બતાવો, એમના વૈવાહિક પક્ષમાંથી અમને ફોન કરાવડાવ્યો સુરતથી કે અમે તમારી સાથે સંબંધ રહેશે નહીં, હું તમારી દીકરીને જમાઈને જાણ કરી દઈશ કે છે. અને છતાંય પટેલ મક્કમ થઈને કે હું સરદાર પટેલના વંશજમાંથી આવું છું, મારું ફોર્મ કોઈ સંજોગોમાં પાછું નહીં ખેંચાય. આવા કેટલા ઉમેદવારો છે જેમના પર દબાણ નથી? ઓહો, ઓછામાં ઓછા 15 ઉમેદવારો હશે. વડોદરાની વાત કરું છું. હે પ્રજા કોંગ્રેસનો મેયર બનાવશે એવું મને દેખાઈ રહ્યું છે. હું આંકડામાં નથી પડતો, હું આપણે કોઈ જ્યોતિષ નથી કે 76 સીટ આવશે એવું કઈ નીકળી જઈશ. તમે જે સહાનુભૂતિ બતાવી રહ્યા છો કે બિચારા કનુભાઈ પર બહુ પ્રેશર હતું, ટેન્શનમાં હતા કે મારા ઘરવાળા આત્મહત્યા કરવાનું છે, તો પછી કનુભાઈની ઉપર તકલીફો કેમ તમારા જાતના ક્યાં કેમ ખોલવામાં આવ્યા? જો આમાં એવું થયું છે કે ભાજપના જેટલા લોકો એમની જોડે આવ્યા હતા એ બધા લોકોએ અમારા કાર્યકર્તાને ધક્કાધુક્કી કર્યા. તમે જોયું હશે કે ઋત્વિજ એમને બોલાવવા માટે દોડ્યો તો પાછળથી કોઈ પથ્થર મારીને એમની ગાડીની ખાત તોડી નાખ્યા. આમાં સવાલ આટલો જ થાય છે ભાઈ, આમાં સવાલ આટલો જ થાય છે કે અમારા તરફથી એમને સમજાવવા માટે, કારણ કે અમને મળ્યા હતા, લઈને જતા રહ્યા હતા, એટલે અમારા કાર્યકર્તાઓ ત્યાં ઉભા હતા. આ ભૂમિબેન માટે હોય કે ભાઈ કનુભાઈ માટે હોય, અમારા કાર્યકર્તા એમને સમજાવવા માટે કે ભાઈ તમે ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે છે, એનું મોરલ બુસ્ટઅપ માટે અમે લોકો ઉભા હતા. અને પછી આ ઘટી ઘટના ઘટે એમાં અમે કોઈ જગ્યાએ જવાબદાર નથી. અટકાયત તો મને લાગે છે કે એ વખતે 30 લોકોની ત્યાં ધરપકડ થઈ છે. કોકને સમા લઈ ગયા હતા, કોકને અરણી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પરંતુ આ તો એક એટલા માટે કે જે જગ્યાએ ઘટના ઘટી હોય સરકારી ઓફિસની આજુબાજુ, એક જે દિવસે સમય વર્તે આ બધા લોકોને છોડી દેવામાં આવે છે, બધા છૂટી ગયા છે. જો હવે તો સત્તા છે ભાઈ, સત્તા બધું જ કરી શકે છે. અમારા પ્રભુને એના મિસિસે જયારે ફોર્મ ભર્યું અત્યાર સુધી એમના એક પણ કેસ યાદ નતા આવતા. એ જેવો એમનો કેસ થયો, જેવું ફોર્મ ભર્યું એવો જ એમની પર કેસ આવી ગયો. પોલીસ બેઠી હતી, પકડીને લઈ ગયા, લઈને ગુડગાંવ લઈ ગયા, હરિયાણા. ગુડગાંવમાંથી એમને જામીન મળ્યા તો લઈ ગયા યુપી લઈ ગયા. એટલે આ બધું થવાનું જ છે, પણ છતાં અમારો કાર્યકર્તા મજબૂત છે, બેન પ્રચારમાં આજે પણ ફરે છે. વોર્ડ નંબર 1 માંથી જીતેન્દ્રભાઈ સોલંકી કરીને છે જે કાર્યકર્તા છે, એમને બી આજે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી. હજુ અમારી પાસે નથી આવ્યું. અમે જેને પણ રાજીનામા આવશે એ સહર્ષ સ્વીકારી લઈશું. માની લો અગર સત્તામાં તમારી સરકાર આવે છે તો જે હળની બોટ દુર્ઘટનાના પીડિતો છે એમને કેટલા દિવસમાં તમે ન્યાય અપાવશો? અમારા પહેલા ઠરાવ પસાર કરીને એને પૈસા આપવાની પ્રોસિજર કરીશું. પહેલો જ ઠરાવ અમારો હરણી બોળકાંડના લોકોને ન્યાય અપાવવાનો છે, અને જે ઠરાવ અમે મૂક્યો હતો કોર્પોરેશનમાં એ ઠરાવ પ્રમાણે એમને પૈસા આપવા માટેની અમે જાહેરાત કરીશું. હવે આખી ઘટના બની ગઈ, બધા જે જોડાવાના હતા એ જોડાઈ ગયા, છોડીને પણ જતા રહ્યા ફોર્મમાં પરત. આગળની રણનીતિ હવે જેટલા તમારી સાથે છે એમની સેફટી માટે આગળ જો હવે અમારો પ્રચાર ભાઈ, હવે અમારો પ્રચાર શરૂ થઈ ગયો છે. જે લોકો અમને છોડીને ગયા છે એ લોકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. જે પણ લોકોએ, દાખલા તરીકે ભૂમિબેન છે તો ભૂમિબેનને પણ 6 વર્ષ માટે હવે કોંગ્રેસમાં પાછા લેવામાં નહીં આવે. 1 નંબરના વોર્ડમાં હરીશભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવશે, એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. 6 વર્ષ સુધી એમને પાછા લેવામાં નહીં આવે. આવા જેટલા લોકોની માહિતી કે જેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોય કે જેઓએ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી લીધો હોય, એવા બધા જ લોકોને અમે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના છે. કાલે તમારા હરીશભાઈની ગાડીની અંદર તમારા પુષ્પાબેન પડતા હતા. તમે કાલે પછીની પ્રેસ કોન્ફરન્સમાં નહીં હોય કદાચ. ના, મારી વાત સાંભળો. આમાં જયારે સામાજિક કાર્યક્રમ હોય ત્યારે જે હાજર હોય એ બધા જ લોકો હાજર રહે. એમાં તમે એને ઇસ્યુ બનાવીને પ્રયત્ન કરતા હોય, કારણ કે એ તો ભાજપની સુપારી હોઈ શકે, પરંતુ સાચા અર્થની અંદર બધાને ખબર છે કે આંબેડકર જયંતિનો કાર્યક્રમ હોય, આંબેડકર જયંતિના કાર્યક્રમની અંદર એ બધા જ આગેવાનો, એમાં બીએસપીના પણ હોય, એમાં આપના પણ હોય, એમાં કોંગ્રેસના પણ હોય, એમાં ભાજપના હોય, અને એની સ્પષ્ટતા એ બધાએ
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આપણા બધાની વચ્ચે કરી છે. બાકીના જે બીજા કોર્પોરેટરો છે 1 નંબર વોર્ડના તેમની વિચારધારા આંબેડકર સાથે નહીં મળતી. એવું નથી, એ હાજરી ગેરહાજરીનો સવાલ છે. જે તે સમયે ના પહોંચી શક્યા હોય અને તમે વિડીયોગ્રાફી કરી દીધી હોય અને એનું માર્કેટિંગ કર્યું હોય એના જેવું છે. કેટલી મશક્કત કરવી પડી આજે બધી જગ્યાએ, ખાસ કરીને સભા જે ખાતે તો ખૂબ લાંબુ ચાલ્યું. જે રીતે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી સત્તામાં આવવા માટે જે વલખા મારે છે અને એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ કરીને ષડયંત્રો કરીને સત્તામાં આવવું છે, પણ વડોદરાની પ્રજાએ મન બનાવી લીધું છે કે પરિવર્તન નિશ્ચિત છે અને પરિવર્તન રૂપી કોંગ્રેસનું બોર્ડ બનવા જઈ રહ્યું છે. ભાજપ હારવાની બીકે આ બધા કાવા દાવા કરી રહી છે. તો પેલું કહેવાય છે કે સત્ય પરેશાન હો सकता है, પરાજિત નહીં. સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે. સવારથી લઈને બપોરના બંને એપિસોડમાં જેવી રીતે પોલીસની જે ભૂમિકા છે, આપ સૌ મીડિયા સાક્ષી છો કે સમાના અત્યારે ઉત્તર ઝોનમાં જે મામલતદારમાં હતા ત્યારે ભાજપના કોર્પોરેટર અંદર હતા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે અમને બહાર રાખ્યા. સવારે પણ તમે જોયું ત્યારે અમને વિશ્વાસ છે, અમારા પ્રભારી સાહેબે જે પ્રમાણે વાત કરી એ રીતે આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે. વડોદરાની પ્રજા અમારી પર વિશ્વાસ મૂકશે. ભાજપના પોતાના સર્વેમાં એવું આવ્યું છે કે ભાજપની ખુરશી ખતરામાં છે, ભાજપ હારી રહી છે. માટે આવા કાવા દાવા કરીને પ્રજા લોકશાહીમાં સર્વોપરી હોય છે. જનતા જનાર્દન છે, તો તમે પ્રજાને નક્કી કરો ને. 26 તારીખે પ્રજા નક્કી કરશે, એ વોટ આપશે. કોઈ હારશે કોઈ જીતશે એ પ્રજા નક્કી કરશે. પણ આ લોકો તો પોતાની જાતને પ્રજા કરતા પણ ઉપર સમજે છે. એટલે માટે બિનહરીફ કારવાના કાવતરામાં આ લોકો ભૂતકાળમાં કરેલું છે અને અત્યારે પણ કરવાનો પ્રયત્ન કરીને પણ વડોદરાની પ્રજા બહુ શાણી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર થવાનો છે, એમાં શંકાને સ્થાન નથી. જે પણ ઘર્ષણ થયું આપ સૌ એના સાક્ષી છો, બધા આપ જોયું છે. અમારા પ્રભારી સાહેબે જિલ્લા કલેક્ટરશ્રીને સવારે વાત કરી હતી કે ભાઈ જે પણ ઉમેદવાર વિડ્રો કરે એને અમારા સહ પ્રમુખ સાથે વાત કરવા દેવામાં આવે. તો જ્યારે પ્રમુખ તરીકે વાત કરવા દેવા માટે અમે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઓલરેડી ભાજપના કાઉન્સિલરો, ભાજપના નેતાઓ પહેલેથી અંદર હતા. એના વિડીયો આપ બધા સુધી આવી ગયા છે, એ આપ જોઈ શકો છો. એટલે પ્રશ્ન એ છે કે ભાઈ અને જે છોકરી છે એ પણ પછી ત્યાંથી નીકળ્યા પછી જે રીતે ભાજપના નેતાઓએ એને ખેસ પહેરીને જોઈ દીધી એટલે સાબિત થઈ ગયું કે આખું ષડયંત્ર, આખું કાવતરું ભાજપે કર્યું. જો 2 નંબરના ઉમેદવાર અમારા પટેલ તમારી વચ્ચે છે. 11 નંબરના 3 ઉમેદવારો ઉભા થઈ જાય. જો 11 નંબરના 3 ઉમેદવારો તમારી વચ્ચે છે અને એ લોકોએ આજે પણ પ્રચાર કર્યો છે અને એ લોકો અડીખમ રીતે એમના ચૂંટણી પ્રચારમાં લાગવાના છે. ચોથા ઉમેદવારો તો સારું થાય, બાકી 3 ઉમેદવારો આજે તમારી વચ્ચે એટલા માટે હાજર રહ્યા છે અને એમણે પોતાનું ઓફિસનું કાર્યાલયનું ઉદઘાટન આવતીકાલે નક્કી કરી નાખ્યું છે અને રાઉન્ડ પણ નક્કી થઈ ગયેલા છે. એ પ્રમાણે પટેલે આખી એમની ટીમને લઈને અમારા કડિયા અને બીજા આપણા બેન છે, શિવાનીબેન ડે, આ એડવોકેટ છે, આ બધા જ લોકોએ પોતાનું કામ શરૂ કર્યું છે. એટલે હું એમ ચોક્કસ સમજુ છું કે અમે જે પ્રગતિથી જે દિશામાં આગળ વધી રહ્યા છે એમાં ચોક્કસ આગળ વધીશું અને સફળતા મેળવીશું. શક્તિસિંહ ગોયલની વાત સાંભળીને આપને શું લાગે છે? અને સાથે જે રીતે કોંગ્રેસના નેતાઓએ કેટલાક ઉમેદવારોએ પોતાના જે ફોર્મ પરત ખેંચ્યા તેને લઈને આપને શું લાગે છે કે શું આ ભાજપની ધમકીની અસર છે કે તેમનું આત્મા જાગી ગયું કે તેઓ વિકાસમાં સહભાગી થવા નીકળ્યા છે? તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.